चलो मित्रों केम छो फरी एक बार आपनु काठियावाड़ी मीठासमां आपनु स्वागत है। आज अमे लोको कच्छनी एक खास स्पेशियल वानगी है कच्छनी दाबेली है बनावा जई रह्या छे। एनो मेन मेनू जे छे खास मसाला बनाववानो जे अमे घरे बनाववाना छे, जेथी करीने अमे जे वाड़ीनो अमारो जे बनाववानो आग्रह छे पण त्यां शुं थाय छे घणीवार लाइटना प्रॉब्लमना हिसाबे अमे त्यां करी शकता नथी। એટલે જે દાબેલી બનાવવાનો જે મસાલો છે એ અમે ઘરે જ બનાવીશું કે મસાલાની અંદર જે બધા જ સૂકા મસાલા હોય છે, ધાણા છે, જીરું છે, વરિયાળી છે, તજ, લવિંગ, બાદિયા, મોટી એલચી, સૂકા ટોપરાનું ખમણ અને કાશ્મીરી લાલ મરચું, આ બધા મસાલા છે એને અમે ધીમા તાપે ગેસ સ્ટવ ઉપર શેકી લઈશું અને બ્રાઉન કલરના શેકાઈ જાય પછી અમે મિક્સરમાં દળી અને એ આખો દાબેલીનો જે મસાલો છે એ અમે તૈયાર કરીશું। તો આપ સૌ માણી રહ્યા છો કચ્છની દાબેલીનો મસાલો। ખાસ આ રેસીપી જોવાનો આગ્રહ રાખશો કે જે અમારા સિનિયર સિટીઝન દ્વારા બનાવવામાં આવે છે। તો ચાલો હવે દાબેલીનો મસાલો આપણે બનાવવા જઈ રહ્યા છીએ। સૌ પ્રથમ સ્ટવ ચાલુ કરી અને ધીમા તાપે આપણે બધા જે દાબેલીના સૂકા મસાલા છે એ આપણે શેકીશું। સૌથી પહેલાં ધાણા નાખીશું, થોડું આખું જીરું છે એ પણ નાખીશું, આ છે તજ, લવિંગ અને બાદિયા એ પણ આપણે નાખીશું। આ મોટો એલચો છે એ પણ નાખીશું। એલચી મોટી ના હોય તો એની જગ્યાએ તમે લીલી એલચીનો પણ ઉપયોગ કરી શકો છો। થોડા મેથીના દાણા નાખીશું, બહુ તીખાશ ન થઈ જાય માટે થોડા એવા જ આપણે એડ કરીશું। આ લીલી વરિયાળી છે એ પણ નાખીશું। સફેદ તલ છે એ પણ નાખીશું થોડા। બધા મસાલા નાખી થોડા એવા શેકી લેવાના છે। ગેસ બંધ કરી દેવાનો છે જેથી કરીને આ બધા મસાલા દાજી ન થાય અને એની સ્મેલ જે છે એ એમને જળવાઈ રહે। આ મસાલાને થોડો ઠંડો થવા દઈએ એટલે એમાં કાશ્મીરી લાલ મરચું જે છે એ એડ કરીશું। આ સૂકા કોપરાનું છીણ છે એ પણ નાખીશું। એ બધું સ્ટવ બંધ કર્યા પછી એડ કરવાનું છે કે જેથી કરીને એ દાળ એની બેસી ન જાય અને આપણો મસાલાની સુગંધ એની જળવાઈ રહે। જોઈ શકો છો કે મસાલો એકદમ સરસ મજાનો સરસ રીતે સતળાઈ ગયો છે અને બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। છેલ્લે થોડોક આમચૂર પાવડર નાખીશું। મસાલો ઠંડો થયા બાદ મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખશું એટલે જે બજારમાં દાબેલીનો જે રેડી તૈયાર મસાલો મળે છે એના જેવો એકદમ ટેસ્ટી બનશે, પરંતુ આપણે અહીંયા ઘરે જ બનાવેલો છે। બધા જ મસાલા જે આપણા ખડા મસાલા જેને આપણે કહીએ છીએ એ બધા જ મસાલાને આપણે ગરમ કરી સાતળ્યા અને હવે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું। આની આપણે જે બધા ખડા મસાલા હતા જે આપણે શેકી અને મિક્સરમાં આ રીતે ગ્રાઇન્ડ કરી નાખ્યા છે એ જે આ રીતે તૈયાર થઈ જશે। હવે એમાં તમે લોકો 1 કે 2 ચમચી જેટલું તેલ નાખશો તો આ મસાલો જે છે તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો। તો આ મસાલાની અંદર મેં 2 ચમચી જેટલું તેલ નાખી લીધું છે એટલે દાબેલીનો જે કચ્છી આપણો મસાલો કહેવાય છે એ અત્યારે રેડી છે। તેને મેં એક અત્યારે એરટાઇટ ડબ્બામાં ભેગો કરી રાખ્યો છે। આ મસાલો લાંબા સમય સુધી સારો રહે છે। દાબેલીમાં આપણે ખજૂર આંબલીની ચટણી તૈયાર કરીશું, ખટમીઠી। એ માટે મેં 1 ગ્લાસ જેટલું ગરમ પાણી રાખ્યું છે।
તેમાં આપણે ખાંડ થોડી એડ કરી નાખીએ. ઓકે, હા. ખાંડ ઓગળે ત્યાં સુધી જ આપણે ગરમ પાણી કરવાનું છે. તેની અંદર આપણે આ આંબલીનો પલ્પ છે એ એડ કરવાનું છે. લગભગ 2 ચમચા જેટલો આપણે આંબલીનો પલ્પ નાખશું. આનો સ્વાદ ગળ્યો અને ખાટો આવશે. આંબલી છે, ખાંડ છે. હવે એમાં સ્વાદ પ્રમાણે આપણે નમક નાખીશું. ધાણા જીરું પાવડર નાખીશું. થોડી હળદર નાખીશું. ચટણી થોડું ઘટ કરવા માટે તપકીનો લોટ અથવા તમે કોર્નફ્લોર પણ આમાં એડ કરી શકો છો. તો તપકીનો લોટ નાખવાથી અથવા કોર્નફ્લોર એડ કરવાથી જે આંબલીનો પલ્પ છે એ થોડો વધારે ઘટ થઈ જશે. એટલે ચટણી તમારી જે છે એકદમ સરસ મજાની ઘટ બની જશે. આ રીતે હલાવીને નાખવાનું જેથી કરીને ચટણીની અંદર ગાંઠા ન પડી જાય. દાબેલી સાથે ચટપટી ચટણી તૈયાર છે ખાવા માટે. આપ જોઈ શકો છો કે ચટણી એકદમ ઘટ રેડી તૈયાર છે. અને એની સાથે થોડીક સ્પાઇસી બનાવવા માટે લસણ, કશ્મીરી લાલ મરચું પાવડર અને નમક એ ત્રણેયને મિક્સ કરી અને મિક્સરમાં મેં આ રીતે લસણની પેસ્ટ તૈયાર કરી છે. એ પણ આપણે આ મસાલાની સાથે એડ કરીશું. તો આ રીતે દાબેલીનો મસાલો, ખજૂર આંબલીની ચટણી અને લસણની પેસ્ટ રેડી છે આપણી, કે જે આપણે બધું અહીંયા ઘરે રેડી કર્યું છે. આજે લાલજીભાઈના આમંત્રણને માન આપીને કોળિયાકેની વાડીએ આવેલા છીએ. તમે જોઈ શકો કે સરાઉન્ડિંગ એકલી હરિયાળી ગ્રીનરી જે આપણા શહેરમાં ક્યાંય આપણને જોવા નથી મળતું. આટલું ચોખ્ખું વાતાવરણ અને આવા સરસ ઘેઘૂર ઝાડ અને એ લાલજીભાઈની મહેમાનગતિ આપણને જિંદગીભર યાદ રહી જાય એવી અત્યારે આ માહોલ છે અને બહુ જ મજા આવી છે. અને અમે 8-10 જણા આવ્યા છીએ. બધા લાલજીભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ કે અમને આવી આગતા સ્વાગતા કરી અમારી અને અહીંયા આવા સરસ વાતાવરણમાં અમને બેસવાનો મોકો આપ્યો. આભાર લાલજીભાઈ. હમણાં આ અરસામાં 15 દીમાં 3જી વાર મળવાનું થયું અને મેં એને 2 દિવસ પહેલાં કીધું કે આવી રીતે મારે પ્રોગ્રામ કરવો છે. મારા વેવાય છે, મારી બેબીના મામાજી, એ કે મારે પૂછવાનું હોય તમારી વાડી છે, એનો આવકાર ને એની લાગણી એટલી બધી હોય મને ખબર છે. એટલે હું અવારનવાર ફોનમાં વાત કરતો એ કે તમારે પૂછવાનું હોય. એટલે બપોરના મારે મોડું થઈ ગયું તો એના સામેથી 2 ફોન આવ્યા, ક્યારે આવો જયંતભાઈ. એવું વાતાવરણ એની વાડીમાં છે. અને પહેલે વર્ષો પહેલાં હું અહીંયા ઘણીવાર આવેલો મારા મિત્રને લઈને, કે એના સંબંધ ને લાગણી એના ઘરના એના દીકરાઓનું એવી ને એવી. એનો મિત્ર હારે જ છે અને અહીંયા બધા અમે પ્રોગ્રામ કર્યો છે બહુ સારી રીતે. દાબેલી બનાવવા માટે જે આપણે મસાલો તૈયાર કર્યો છે એને થોડો આપણે તેલ મૂકી અને એને ફ્રાય કરી લઈશું. તો આ કઢાઈમાં તેલ મૂક્યું છે. પછી આ મસાલો જે આપણે બનાવ્યો હતો સૂકો મસાલો એ થોડો ફ્રાય કરી લઈશું. થોડો શેકાઈ જાય ત્યાં સુધી એને ફ્રાય કરશું કે જેથી કરીને મસાલો આખો સ્વાદમાં બેસી જાય. જો કે તેલની અંદર એ મસાલો આખો મિક્સ થઈ ગયો છે.
હવે થોડું ગળચટ્ટું બનાવવા માટે મસાલાની અંદર આંબલીનો પલ્પ એડ કરીશું. થોડું તીખાશ લાવવા માટે લસણની પેસ્ટ જે ઘરેથી તૈયાર કરીને લાવ્યા છે. મીઠું અને મરચું, કાશ્મીરી મરચું છે. આપ જોઈ શકો છો કે મસાલો એકદમ મિક્સ થઈ ગયો છે, તેની સ્મેલ પણ આવવા માંડી છે. હવે આ મસાલાની અંદર જે દાબેલી પાઉં છે એ ભરવા માટે બટેટા જે છે એ બાફી અને ક્રશ કરેલા છે એ મસાલાની અંદર અમે મિક્સ કરીશું, જેથી કરીને મસાલો બટેટાની અંદર આખો મિક્સ થઈ જાય. મસાલો આપણો એક સરખો મિક્સ થઈ ગયો છે. થોડો લિક્વિડ ફોર્મ કરવા માટે થોડું પાણી એડ કરીશું. થોડું બસ. દાબેલીનો મસાલો આપણે જે તેલ મૂકીને ફ્રાય કરેલો છે એ આખો રેડી તૈયાર થઈ ગયો છે. તેને આપણે બીજા વાસણમાં ની અંદર અલગથી કાઢી લેશું. થોડો ઠંડો થવા દઈએ. ઠંડો થયા પછી દાડમના દાણા, ઝીણી સેવ, સિંગદાણા અને ડુંગળી એડ કરીશું. દાબેલીનો મસાલો હવે થોડો ઠંડો થઈ ગયો છે. હવે તેની અંદર આપણે મસાલા સિંગ, દાડમના દાણા, ટોપરાનું છે, ડુંગળી ઝીણી સમારેલી, ઝીણી સેવ, ગાર્નિશિંગ માટે કોથમીર. હવે આ જે દાબેલીનો મસાલા આપણે બધું આખો રેડી કર્યો છે, અંદર બધું આપણે ગાર્નિશિંગ પણ કરી લીધું છે. હવે આખો મસાલો આપણે જે પાઉં છે દાબેલીના એની વચ્ચે આપણે મિક્સ કરીશું. એની ઉપર થોડી લસણની ચટણી, આંબલીની ચટણી, થોડા શેકેલા સિંગદાણા, મસાલાવાળી સિંગ, એને આપણે બંને સાઈડ સેવથી ગાર્નિશ કરીશું. આખું સેવથી કાઠિયાવાડની મીઠાશની અંદર આપણી દાબેલીની રેસીપી તૈયાર છે. જો આપના લોકોને ગમે તો અમારી આ રેસીપીને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જરૂરથી જોશો. ધન્યવાદ. શિયાળા પછી પ્રોગ્રામ ગોઠવો શિયાળામાં એમ, ત્યારે વધારે મજા આવશે. અત્યારે તો બસ એમ બહુ મજા આવી. બધા કિશોરભાઈ છે, જયંતભાઈ, બધા
આજે કોળિયાકવાડીમાં આવ્યા છીએ. કાઠિયાવાડની મીઠાશ અંતર્ગત આજે આપણે દાબેલીની રેસીપી અહીંયા બનાવવાના છીએ. બધા મિત્રો પણ સાથે છે. લાલજીભાઈની વાડીએ મહેમાન થઈને આવ્યા છીએ અમે. એમના સન કેતનભાઈ પણ હાજર છે અહીંયા અને બહુ સરસ રીતે અમને આવકાર્યા. બહુ આનંદ થયો. અને હવે આજે મજા તો પડી જવાની છે કારણ કે વાતાવરણ ઠંડુ છે. ચારે બાજુ ગ્રીનરી અને સરસ મજાનું વાતાવરણ છે. એમાં ગરમા ગરમ દાબેલી ખાવાની મજા આવશે. તો ચાલો તમે પણ આ વિડીયો માણો અને તમે પણ ઘરે બનાવવાનો જરૂરથી પ્રયત્ન કરજો. બહુ સરસ બનશે. ધન્યવાદ. આ રીતે કાઠિયાવાડની મીઠાશમાં કચ્છની સુપ્રસિદ્ધ દાબેલી રેસીપી તૈયાર છે, જે અમે ઘરે થોડો ભાગ બનાવેલો હતો. ખડા મસાલાનો શેકી અને મસાલો તૈયાર કર્યો છે અને વાડીએ આવી અને એને આખો મસાલો અંદર સર્વ કરી અને દાબેલી તૈયાર કરેલી છે. સાથે આંબલીની ચટણી છે અને થોડું કોલ્ડ ડ્રિંક્સ પણ અમે સાથે એડ કર્યું છે. જો આપને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, બને એટલું શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.